હું ધારાસભ્યનો પુત્ર છું, કાયદો મારા ખિસ્સામાં છે. હું કોઈનું પણ અપહરણ કરી શકું છું, એના કપડાં કાઢી શકું છું, એને ધોઈ શકું છું. મારો વાળ પણ કોઈ વાંકો નહીં કરી શકે. દબંગ નેતાના પુત્રની દાદાગીરી જુઓ. દલિત સમાજના પ્રમુખના પુત્ર અને એનએસયુઆઈના પ્રમુખ સંજય સોલંકીનું ફિલ્મી ઢબે અપહરણ કરે છે. 3 ગાડીઓમાં 10 માણસ. રોફ એવો કે જાણે વિદેશી માફિયા હોય. લગ્ન કરી પિસ્તોલ, લોખંડની પાઇપ જેવા હથિયારોથી ઢોર માર મારે છે. કહે છે કે તું એનએસયુઆઈમાંથી રાજીનામું આપી દે, નહીતર તારો આવો વિડીયો વાયરલ કરી દઈશ. આખા સૌરાષ્ટ્ર માટે ગોસિપ ટોપિક બન્યો છે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને વર્તમાન ધારાસભ્ય ગીતાબાનો પુત્ર ગણેશ ગોંડલ. એવી કેવી ફાટીને હાથમાં આવી ગઈ તમારી હે કે કાયદો હાથમાં લેવો પડે? તમે એમ સમજો છો કે તમે ધારાસભ્યના પુત્ર છો એટલે ગમે એ વ્યક્તિને ધોઈ નાખશો? ગણેશભાઈ, સાઉથની ફિલ્મ નથી ચાલી રહ્યા. માનવ જીવની કિંમત છે કે નહીં તમને? નાનો દીકરો છે વ્યક્તિનો, એની તો દયા ખાવ. બાપ વિનાના દીકરાની શું હાલત થાય ખબર પડે છે? અરે ક્યાંથી ખબર હોય? તમારા પિતાએ તો બહુ ગજબનો ઉછેર કર્યો છે તમારો. શરમ જ નથી, કાયદા પોલીસનો ખોફ જ નથી તમને. મારા પેરેન્ટ્સ સંભાળી લેશે એવું જ છે ને તમને? ગણેશ ગોંડલ વિરુદ્ધ એફઆઈઆર ન નોંધવા પોલિટિકલ પ્રેશર તો બહુ થયું, પણ થેન્ક યુ જૂનાગઢ એ ડિવિઝન પોલીસ, તમે ફરિયાદ નોંધીને એટલે હવે તમામ વગદાર નેતાજીના બગડેલા પુત્રો સામે દાખલો બેસશે.